ઉભેલ ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર પટકાવ. એસિડિક ભરેલ ટેન્કર વેલી પરોડે અકસ્માત પગલે થયું લીકેજ. રોડ ઉપર હાલ પણ એસિડિક કેમિકલના ધુમાડા પડ્યા નજરે. આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજરોજ વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ઉભેલી ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર પટકાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, ત્યારે ફરી એકવાર આજરોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત સર્જાયો હતો. પાનોલી બ્રિજ ઉપર ઉભેલી ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર પટકાવ્યું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા માર્ગ પર ઢોળાયું હતું. બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માર્ગ ઉપર ઢોળાયેલા કેમિકલને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફાયર વિભાગે 1 થી 2 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર અજર પઠાણ, સત્યા ડે ન્યૂઝ, અંકલેશ્વર.